ગુજરાતના સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પિતાના જન્મદિવસની પાર્ટી દરમિયાન દારૂ પીરસવામાં આવી રહ્યો હતો, પરંતુ આનંદની રાત ચાંપતી જંગમાં ફેરવાઈ ગઈ જ્યારે ત્યાં પોલીસ પહોંચી ગઈ। ગુરુવારની રાત્રે અંતરવન રેસ્ટોરન્ટ ખાતે ઉદ્યોગપતિ સમીર શાહનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો, પરંતુ અલથાણ પોલીસને માહિતી મળી કે રેસ્ટોરન્ટની બહાર દારૂ પીરસવામાં આવી રહ્યો છે। રાત્રે લગભગ 11:15 વાગે પોલીસે દરોડા પાડ્યા અને ત્યાં મોટા ભાગના મહેમાનો ચાલ્યા ગયા હતા। આ દરમિયાન વ્રજ શાહની કારમાંથી પોલીસના આઈસ બોક્સમાં 9 બિયરના કેન મળી આવ્યા। પોલીસે સમીર શાહ અને તેના મિત્ર વ્રજ શાહને તરત જ દારૂબંધી કાયદા હેઠળ ધરપકડ કરી, પરંતુ ત્યારબાદ સમીર શાહનો 19 વર્ષનો પુત્ર જૈનમ શાહે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો। વાયરલ થયેલા વિડીયોમાં જૈનમ કારમાંથી બહાર આવીને પોલીસ અધિકારી પર હાથ ઉઠાવતા વિડીયો રેકોર્ડ થતો અટકાવવાના પ્રયાસ કરતા ઝપાઝપી કરતા જોવા મળે છે। મહિલાઓ અને અન્ય લોકો વચ્ચે પડીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, પરંતુ હંગામો વધી ગયો છે। પોલીસે જૈનમને અટકાવ્યો હતો, પરંતુ તે કોલેજનો વિદ્યાર્થી હોવાથી તેની પાસેથી લેખિત માફી લેવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેના ભવિષ્ય પર અસર ન પડે તે માટે કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે।